આ મેચ નહીં રમવાનું આપણા ક્રિકેટરોના નામે ભલે આવ્યું, પરંતુ એની શરૂઆત કોણે કરી ખબર છે? એની શરૂઆત કરી આની સ્પોન્સર્ડ કંપની જે છે, સ્પોન્સર જેને કરી છે, જેને પૈસા આપ્યા છે, લ્યો ને આપણી ભાષામાં. અને ભારત જો આ આઈસીસી કહેવાય ને, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ભારત ધારો કે એમાંથી નીકળી પણ જાય ને, તો કોઈ કાળો કાગડો એનું મેચની કોઈ વેલ્યુ ન રહે. લોકો બધા જોવા જાય ક્રિકેટ. એમાં ભારત પાકિસ્તાન એટલે વાત પૂરી થઈ ગઈ. એક કોર આખી દુનિયા ને એક કોર ભારત પાકિસ્તાનની મેચ. આબરૂ ભેર કીધું તમે રમવા આવજો. પાકિસ્તાને કીધું તમે તો જોતા જ નહીં અમારા સામું, ન નડો તો સેવા જ છે. જો હતાહત હુએ હે ઉસ જવાનો કે પ્રતિ મેરી ઊંડી સંવેદનાએ હે. હું ધોઈ પીવી સંવેદનાનું શું આવે મને કયો? તમે કોથળા ઠલવો રૂપિયાના, કારણ કે સંવેદનાના રીંગણા ના આવે. જો દુનિયાની કોઈ પણ સલ્તનત હોય, ગદ્દારોને માફી જે લોકો આપે અથવા તો તક આપે, એનું સામ્રાજ્ય ધરાશય થઈ જાય. કે સામે ધારો કે કોઈક મોટો માણસ ઉભો, તો એની સામે માણસ ઉભો નાનો જ રાખે. કોઈ દી તમે સાંભળ્યું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બે એક જ વારાણસીમાંથી ઉતર્યા? નહીં ઉતરે. લ્યો, ગદ્દારોને તક આપે ને એક પણ તક, એનો વિનાશ નક્કી છે. તક અપાય જ નહીં. ગદ્દારો અરે શત્રુતા હોય એને શૂટ કરી દેવાય. આ દેશભક્તિ દેખાડવાનો પણ એક આપણી પાસે અવસર આવી રહ્યો છે. માનો કે આ રમાય તો. અત્યારે સેમીફાઈનલ તો રદ કરી. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે 2025 એશિયા કપની. કારણ કે જે પ્રકારે શેડ્યુલ જાહેર થયું છે, ત્યારથી જ દેશની અંદર આ મેચોને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. ભારત પાકિસ્તાન વચ્ચેની જે મેચો યોજાવાની છે, તેમને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. કારણ કે જે પ્રકારે પહલગામની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ થઈ, ત્યારબાદ પાણી તો બંધ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું હતું કે પાણી અને લોહી એક સાથે ન વહી શકે. તો શા માટે આ મેચો થવા જઈ રહી છે, તેમને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. લોકસભામાં પણ આ મુદ્દો જે છે તે ઉઠ્યો છે. આપણી સાથે આ બાબતે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને ગુજરાત હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશ સર મહેતા જોડાયા છે. તેમની સાથે વાત કરીશું. તેમણે પણ 2 દિવસ પૂર્વે હેડલાઇન ગુજરાતમાં લખ્યું હતું આ બાબતે. સર, જે પ્રમાણે તમે પણ લખ્યું હતું 2 દિવસ પહેલા, અને લોકસભામાં પણ હવે આ મુદ્દો ગાજ્યો છે, તો આ મેચ મહત્વની શા માટે છે આ લોકો માટે? બીસીસીઆઈ ને પૈસા માટે, બાકી કાંઈ લેવા દેવા નથી. આ નોનસેન્સની પરાકાષ્ઠા છે. પહેલગામમાં આપણી બેની દીકરીઓના સુહાગ ઉજાડી જનારા આતંકવાદીઓને પાલન પોષણ કરનારા પાકિસ્તાની સાથે કોઈ પણ પ્રકારની મેચ ન હોવી જોઈએ. ખેલ એક જ પ્રકારનો હોવો જોઈએ, ખૂનનો. ખૂન સિવાય કોઈ ખેલ ન હોઈ શકે. જો દુનિયાની કોઈ પણ સલ્તનત હોય, ગદ્દારોને માફી જે લોકો આપે અથવા તો તક આપે, એનું સામ્રાજ્ય ધરાશય થઈ જાય. ગદ્દારોને કહું છું. ભૂલ હોય ને એ ક્ષમ્ય ગણાય, અપરાધ એ ક્ષમ્ય ન ગણાય. ક્ષમા વીરસ્ય ભૂષણમ એવી વાત કહેવાય છે. જે વીર જે છે એ લોકોની ક્ષમાનું મૂલ્ય છે. નપાણિયા લોકોની ક્ષમાની કોઈ વેલ્યુ હોતી નથી. પાકિસ્તાન સાથે આપણે ક્રિકેટની મેચ કોઈ પણ હિસાબે શું કામ રમવી જોઈએ, મને તો ઈ પ્રશ્ન થાય છે. જ્યારે કે એ લોકો આપણી સાથે લોહીની હોળી ખેલે છે. આપને કહું મયુરભાઈ, આજથી 3-4 જયારે આ વાત વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ નામની જે અત્યારે સિરીઝ ચાલે છે, જેના કપ્તાન આપણા યુવરાજસિંહ છે, રાઈટ? યુવરાજસિંહ છે, ત્યાં બીજા ગયા છે, હરભજન સિંહ જે છે, ઇરફાન છે, સુરેશ રૈના છે, વગેરે વગેરે. આ બધા જ લોકોએ, એમાં શિખર ધવને પણ કીધેલું કે આ જે લીગ અત્યારે ક્રિકેટની ચાલી રહી છે, એમાં કોઈ પણ હિસાબે, દાખલા તરીકે કોઈ પણ લીગમાં અમારો એમ કે જો પાકિસ્તાન સાથે લડવાનું કે મેચ રમવાનું થશે તો અમે નહીં રમીએ. કારણ કે નેશન ફર્સ્ટ, દેશ પહેલી વાત છે, બાકી વ્યવસાય પછી વાત છે. પણ આપને કહું મયુરભાઈ, બહુ ખોટા વખાણ કરવા કે મીઠી મીઠી વાતો કરવી એ આપણા લોહીમાં નથી. જે કઈ થયું છે એ જ્ઞાની, જો શરૂઆતે તમને કહું, આ મેચ નહીં રમવાનું આપણા ક્રિકેટરોના નામે ભલે આવ્યું, પરંતુ એની શરૂઆત કોણે કરી ખબર છે? એની શરૂઆત કરી આની સ્પોન્સર્ડ કંપની જે છે, સ્પોન્સર જેને કરી છે, જેને પૈસા આપ્યા છે, લ્યો ને આપણી ભાષામાં. ઈઝી માય ટ્રીપ નામની જે સંસ્થા છે, ઈઝી માય ટ્રીપ,
એ આની સ્પોન્સર છે. પૈસા બધા એણે આપ્યા છે. એણે સૌથી પહેલા કીધું ઈઝી માય ટ્રીફે, એણે શું કીધું કે ભાઈ નેશન ફર્સ્ટ બિઝનેસ નેક્સ્ટ. તમે કલ્પના કરો, બોલી પૈસા પછી છે, વેપાર પછી છે, દેશ પ્રથમ છે. અને એ અમથું નથી કીધું, એ તમને કહી દઉં, એને દેશ પ્રેમ છે એ તો ઠીક છે જ, ભગવાન એને સુખી રાખે, પણ ઈજી માય ટ્રીફ નામની જે સંસ્થાએ આ રદ કર્યું કે અમારે પાકિસ્તાન સામે રમવાનું થતું નથી, કારણ કે અમારા માટે દેશ પ્રથમ છે. નહીં, ખપી ગયું દેશ પ્રથમ માં, એ સારી વાત છે, ભગવાન સુખી રાખે, પણ હકીકત તો એ છે કે જો ઈ મેચ રમાણી હોત તો ઈજી માય ટ્રીફ નામની જે સંસ્થા ચલાવે છે, જે ટ્રાવેલિંગ થી માંડીને બધાનો વ્યવસાય કરતી હશે, એનું ધબોય નમાહા થઈ જાત કમસે કમ ભારતમાંથી. કારણ કે દેશમાં એક વસ્તુ કહું, નિયમ ગમે તે કે ભારત સરકાર, બીસીસીઆઈ કે દુનિયાની કોઈ, એ બધા નીતિ નિયમો અલગ વાત છે અને નૈતિકતા અલગ વાત છે. તમામ 140 કરોડ દેશવાસીઓ જે છે ભારતના, એને કોઈ દી પાકિસ્તાન હારે વાટકી વ્યવહારની વાત જ પસંદ નથી. ઘણી વખત તમે રાજનાથસિંહ થી માંડીને તમામ નેતાઓને એમ સાંભળતા હશો, પડોશી બદલે નહીં જાતે. અરે શું વાત કરો, તમને એમ લાગે પડોશી બદલે નહીં જાતે હે, એ પાકિસ્તાનને કાં નથી લાગતું? એ ક્યાં બદલાવી કેમ છે? ભારતને ખસેડીને અહીંયા કોઈ ઓસ્ટ્રેલિયાને મૂકી કેમ છે? કેવી નોનસેન્સ વાત છે, તમે કલ્પના કરો. પડોશી બદલે નહીં જાતે. અરે ઘોડો બદલે, ઇઝરાયલની ફરતે દુશ્મન છે, એને બદલવાની કોઈ દી વાત નથી કરી. એને પોતાની તાકાત વધારી, હાલાવો મરદના પેટના હોય તો ઈ વાત કરવાની છે. પડોશી બદલે નહીં જતા એટલે આપણે શેના મુશ્કેલીમાં, મને સમજાય. આપણે આમ કહીએ છીએ કે અમે વિશ્વની મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છે, તો પડોશી ફફડતું ન હોય? પાકિસ્તાન બચાવો બચાવો એમ કહેતું ન હોય? એને બદલે આપણે હંમેશને માટે આપણે જ હંમેશા એ ભાઈ સાહેબ જાળવા જજો એમ કહેતા હોય તો શરમ ના આવે? અને એવો કયો નીતિ, બીસીસીઆઈ જે છે એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, આઈસીસી, એ બધા મિલી ભગત, સમજો ને, આપણી ભાષામાં ટેકનિકલ બહુ છે, સાંભળવા વાળાને ટપો ન પડે જાજો, અને કરવાની જરૂર નથી. મૂળ બધા ધંધાર્થી ભાઈઓ છે. એના કેટલાક નીતિ નિયમો હોય છે. નીતિ નિયમોમાં એવું છે, કોઈ એનો સદસ્ય દેશ એની ટુર્નામેન્ટના શિડ્યુલમાં રમવાની ના પાડે તો આપણી ભાષામાં કહીએ તો એની સદસ્યતા ગુમાવે કે એવું તેવું. પણ ઘોડ્યું ગુમાવે તો ભલામણ, દેશથી મોટી કોઈ વાત છે સદસ્યતા ગુમાવતી? ઈ ક્યાં કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ થઈ ગયા? આઈસીસી વાળાને લબડે તો ઈ પૈસા આપણી પાસે છે, બીજા કોઈ પાસે નથી. ભૂખડી બારસ છે બધા દેશો અમુક, એમાં પાકિસ્તાન તો ખાવા ખીચડી નથી. તો આપણે આઈસીસી ઉપર પ્રેશર કરવું જોઈએ કે અમારે પાકિસ્તાન સિવાય દુનિયા આખી હારે લડવું છે, પણ પાકિસ્તાન તો નહીં. શું કામ? એ અમારે ત્યાં આવીને આતંકવાદને પોષે છે ને અહીંયા આતંકવાદ ફેલાવે છે, જેથી અમારી બધી નુકસાની થાય છે. રાઈટ? માનવ હતાહતથી માંડીને બધી જ. તો સ્ટ્રોંગલી આપણે કહી શકીએ એવી ક્ષમતા છે આપણામાં. દુનિયાના જેટલા ક્રિકેટ કંટ્રોલ બોર્ડ છે એમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ જે છે, બીસીસીઆઈ, એના જેવું તાકાત વાળું, એના જેવું પૈસાદાર, એના જેવું લાગવગ વાળું, એના જેવું સક્ષમ બીજું કોઈ નથી. અને ભારત જો આ આઈસીસી કહેવાય ને, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, ભારત ધારો કે એમાંથી નીકળી પણ જાય ને તો કોઈ કાળો કાગડો એનો મેચની કોઈ વેલ્યુ ન રહે. આ જે કાંઈ ઉત્તેજના છે, જુઓ, ક્રિકેટને એમ કહેવાય છે કે જેન્ટલમેનની ગેમ છે. ખોટી વાત છે. ઈ તો એક જમાનામાં હતું કે બોલર વિકેટ લે અને કોઈ જીતે કે હારે તો એકબીજા હાથ મિલાવે ને, એટલે એમ કહેવાય જેન્ટલમેન. હાથ ન મિલાવે તો હું બથો બતાવે? ઈ તો જખ મારી હાથ તો મિલાવવા જ પડે ને. એટલે એને જેન્ટલમેનમાં ખપાવી દેવામાં આવ્યું. વાસ્તવમાં એવું કઈ છે નહીં. ભયંકર કીડા છે, કીડા અંદર, તમે જુઓ, ખદબદતા કીડા જેવું. જેન્ટલમેન હોય ને તો એકબીજાની તારીફ કરે. અને ક્રિકેટ ડિપ્લોમસી, એક જમાનામાં શબ્દ વપરાતો હતો, ક્રિકેટ ડિપ્લોમસી. ક્રિકેટ ડિપ્લોમસી શું કામ વપરાતો હતો? કે એમ બધા ઉલ્લુ બનાવતા હતા આપણને, દર્શકોને, કે ભાઈ અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભલે એમ કે વિરોધાભાસ છે, દુશ્મનાવટ છે, પણ ક્રિકેટના રમત થકી, કલ્ચરના રમત થકી અમે એકબીજાની સમીપ એટલે કે નજીક આવવાની કોશિશ કરીએ છીએ. અને એનાથી વેરથી વેર નહીં સમે, આમ વેર દોસ્તીથી સમશે, એવું ઉલ્લુ બનાવીને કહું છું. આપણને બધાને એમાં જોતર્યા.
આપણને ને આખા હા. દેશને. અને તમે જો હમ. દુનિયાની કોઈ પણ ટુર્નામેન્ટ હોય, શું કામ ભાઈ ભારત પાકિસ્તાનની ટુર્નામેન્ટ હોય એ જ સૌથી હાઈ પ્રોફાઇલ શું કામ બની જાય છે? એમાં હા. સૌથી વધુ લોકો ટિકિટ શું કામ ખરીદી લે છે? એમાં સૌથી વધુ સ્પોન્સર માટે થવા માટે થઈને પડાપડી શું કામ થાય છે? એમાં જાહેરાતનો મારો શું કામ થાય છે? એમાં જ કાયદા કાનૂન કેમ નડતા નથી? કારણ રૂપિયા સિવાય કોઈ ધંધો નથી. કૂતરા છે રૂપિયાના. જે કોઈ આયોજકો રૂપિયાના કૂતરા. પૈસા મળી જાય, તમારું સત્યાનાશ જાવ. આપણી બેન દીકરીના સુહાગ ઉજાડ નાખો, કાંઈ વાંધો નહીં. આપણા જવાન લોકો જે સરહદ ઉપર છે એને ફૂકી મારો, કાંઈ વાંધો નહીં. અમે આશ્વાસનના 2 શબ્દો કહી આવશું, હમારી સાંત્વના ઉનકે સાથ હૈ, ગહેરી સંવેદના એ ઉનકે સાથ હૈ. પણ અમે દોઈ લઈએ, પૈસા કટકટાવો, બીજી વાત નહીં. અને ઇન્ટરનેશનલ તખ્તા ઉપર પોતાના ચહેરા ચમકે. જુઓ, આઈસીસી દ્વારા જે ક્રિકેટ મેચો થતી હોય ને ભાઈ, આપણે જાણીએ છીએ પાગલપનની કોઈ સીમા નથી દુનિયામાં, કે લોકો બધા જોવા જાય ક્રિકેટ. એમાં ભારત પાકિસ્તાન એટલે વાત પૂરી થઈ ગઈ. એક કોર આખી દુનિયાને, એક કોર ભારત પાકિસ્તાનની મેચ. એમાં જેનો ટીવી ઉપર 2 મિનિટ પણ ચહેરો ચમકી જાય, એ એમ પોતાની જાતને માનવા માંડે હું ઇન્ટરનેશનલ લેવલે ખ્યાતિ પ્રાપ્ત થઈ ગયો. એમાં જે બીસીસીઆઈ ના ઓનર્સ હોય, બીસીસીઆઈ ના હોદ્દેદારો હોય, ભારત સરકારના મંત્રીઓ હોય, ક્રિકેટ સાથે સંકળાયેલા બીજા લોકો, એને તો ઓર ગલગલિયા થાય. એ લોકો ભૂલી જાય છે કે આપણે આપણા ભારત દેશનું પેલા તો માળખું જે છે, લાગણી જે છે, એના પ્રત્યેનું ઉત્તરદાયિત્વ જે છે એને પ્રાધાન્ય આપવું. જે ઘોડા કાઢી મૂકે તો ક્યાં ધોકાધડી ન ખેલો તો શું ફાટી પડે. અને બીજા દેશો હારે રમી. આ પાકિસ્તાનમાં કોઈ કૂતરું જાતું નથી રમવા, તો એનું આખી આઈસીઆઈસીઆઈ કે જે કઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ થી બીજા બધા કઈ એને કઈ હળીહંચો નથી કરતા. ત્યાં શ્રીલંકાની ઉપર જે હુમલો થયો તો એ વર્ષો પહેલા શ્રીલંકન ક્રિકેટ ટીમ ત્યાં ગઈ હતી રમવા બસમાં, ને બસ ઉપર ગોળીબાર થયો હતો, માંડ બચ્યા હતા પાકિસ્તાન. હવે એમાં નૈકરું રાક્ષસોનો દેશ છે. એ રાક્ષસોના દેશમાં કોઈ ભોજ્યોભાઈ જવા ખુશી નથી. તો આઈસીઆઈ કાં નથી કીધું કે પાકિસ્તાનને નદારદ કરો. આપની જાણ ખાતર હમણાં એટલે કે 2028માં અમેરિકા યજમાન છે અને એ લોકો ઓલિમ્પિક રમાડવાના છે ને એમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાંભળજો, પહેલી વખત ઈ ક્રિકેટમાં એશિયા તરફથી ભારતને પસંદગી થઈ છે, પાકિસ્તાનની નહીં. 2028માં પાકિસ્તાન ને ન્યુઝીલેન્ડ ઈ આમાં છે નહીં. આખા વિશ્વના 6 ભાગ પાડવામાં આવ્યા. એમાં એશિયા નામનો ખંડ જે છે, એશિયા ખંડમાં જેટલા પણ કન્ટ્રીઝ છે એમાં ભારતને આબરૂ ભેર કીધું તમે રમવા આવજો. પાકિસ્તાને કીધું તમે તો જોતા જ નહીં અમારા સામું, ન નડો તો સેવા જ છે. બરાબર. તો ભારતનું બીસીસીઆઈ જે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ મયુરભાઈ, ઈ જે અત્યારે ચાલે છે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ. હવે આ બધા અઘરા નામો છે. મૂળ હું છે તમને કહી દઉં, આ એટલે સમાજને ખબર પડે. આ બધા અઘરા નામો મૂકે. મૂળ જે લોકો નિવૃત્ત થઈ ગયા એને પાછા પૈસા કટકટાવા મળે, મજા કરે. હારે જીતેમાં કાંઈ ફેર પડતો નથી. આ ટ્રોફી આવવાથી ભારતનું ક્યાંય ગૌરવ ને આ ટ્રોફી ગુમાવવાથી ભારતને નાલે છે એવું કઈ છે નહીં. એ બધું કઈ નહીં, ધોકાધડી કરે, મજા કરે. રૂપિયા જે નિવૃત્ત થઈ ગયા છે એને હવે પૈસા તો જોઈએ ને, કઈક લાઈફસ્ટાઈલ ખતરનાક થઈ ગઈ છે. અત્યારે 100-200 કરોડનો ક્રિકેટર ગરીબ ગણાય. 100-200-500 કરોડનો આસામી ક્રિકેટર ગરીબ ગણાય. એ બધાના તમે હવે આ બધું. અને આપણી દીવાની પણ કેવું છે, ક્રિકેટરની ઈ ક્રિકેટ વાળા મેચ જીતી આવે, કરોડો રૂપિયાની નામ સરકારો જાહેર કરી દે. એક ખેલાડીને, જે રાજ્યનો જે ખેલાડી હોય, મારા તરફથી 5 કરોડ. મારા એટલે પ્રજાના, એમાં પોતાના ખીચામાંથી તો હોય નહીં. 5 5 ની 50 કરોડ ભલે દે, પણ ભલામણ ક્રિકેટરની મેચ, ક્રિકેટર મહાન કે શહીદ જે પોતે પ્રાણ હોમી દે છે દેશની સરહદે, ઈ મહાન. એના છોકરા બિચારા રજડે. અને શરૂઆતમાં જે પૈસા 5-50 લાખ રૂપિયા આપવાનું હોય તો ત્યાં આપીને ફોટા પડાવે શરમ વગરના, અને પૈસા આપી આવે. પછી કોઈ કાળો કાગડો એને સામું જોતો નથી. કેટલાય શહીદ વીરોની બેન દીકરીઓ આજની તારીખે બાકીના મેઇન સ્ટ્રીમ મીડિયા, મેઇન સ્ટ્રીમ જીવન શૈલીમાં આવવા માટે થઈને રજડે છે કાયદેસર. કોઈ ધણી થતું નથી એનું બિચારાનું. તો સૌથી વધુ પૈસા તો એવા લોકોને મળવા જોઈએ ને. ક્રિકેટરને પછી મળે, ભલે ગમે ને મળે, પણ ક્યાં ક્રિકેટરને, ક્યાં પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરો. એક માત્ર કેજરીવાલે 1 કરોડ રૂપિયા શરૂ કર્યા. એ પેલા કોઈ કરોડ ની વાત હતી જ નહીં. ભલે કેજરીવાલની બાકી ઘણી બધી ટીકા આપણે પોતે કરી છે, મેં સ્વયં કરી છે કેજરીવાલની. પણ એક વાત તો તમને કહેવી પડે, જે સત્ય છે તે છે.
કે એણે હા બરાબર. શહીદોને, સૈનિક જે શહીદ થાય એને 1 કરોડ રૂપિયા આપવા 1 જોઈએ. કરોડ એની રૂપિયા પહેલ એણે કરી કરી. દીધી. હા હવે બધા આપે છે કે જુદી વાત છે, પણ હું તો કોઈ એક નહીં, એને સંપૂર્ણ ભરોસો શું કામ ન રાખવો જોઈએ કે ભાઈ જે શહીદ થઈ જાય, ભગવાન કરે કોઈ ન થાય, પણ ન કરે નારાયણ, આ તો યુદ્ધ છે. શહીદ થઈ જાય હા તો એના પરિવારને એમ કેમ ન થવું જોઈએ કે હવે આખો દેશ, અને આ બધી વાતો છે, શબ્દો છે, તમને કહી દો મયુરભાઈ, દેશ હમ હમ પૂરા દેશ ઉનકે સાથે, કોઈ કૂતરું હોતું નથી. સાથે તો શું કરી લેવાનું મને કયો? ઈ તો એમનો એના નાના ઝૂંપડામાં રહેતો હોય, ઈ એનો પરિવાર એના હમ ઝૂંપડામાં જે ખાવા ધાન હોય કે ન હોય, જે 5-25 લાખ રૂપિયા શરૂઆતમાં એના લીગલી અધિકારથી મળવા હોય તો મળે, પણ આજના યુગમાં આવો જવાન જોધ માણસ વયો જાય પછી 5-25 લાખ નું આવે હું બિચારાનું? એના કરતા એને હા શ્યોરિટી શું કામ ન આપવામાં આવે કે તમારા છોકરાની ભણતરની જવાબદારી મારી, તમારી નોકરીની જવાબદારી મારી, તમારું ઘર સંસાર ચાલે એટલે આટલા રૂપિયા તમને આપીએ છીએ, ઈથી વિશેષ કઈ જરૂર પડે તો આ ફલાણા અમારું તંત્ર છે, અહીંયા તંત્ર, બે ધડક કહેજો, મૂંઝાતા નહીં. તો એને એમ થાય કે હાલો ભાઈ, હા દેશ માટે બરોબર. તેને ખપા થઈ ગયો, એના ધણી કે એનો દીકરો તો કુરબાન છે, દેશ અમારી સાથે છે. કમસે કમ દેશ એટલે હમ સરકાર, બીજું દેશ એટલે હું તમે ધોડીને હા એના ઘરે જઈએ સાથે, એવું ના હોય. હમ તો હમ આ બાકીના બધા શબ્દાવલીઓ છે. જો હતાહત હુએ હે ઉસ જવાનો કે પ્રતિ મેરી ઊંડી સંવેદનાએ હે. હું ધોઈ પીવી સંવેદના નું શું આવે મને કયો? તમે સંવિધાનનું કઈ ન કોથળા ઠલવો રૂપિયાના, કારણ કે સંવેદનાના રીંગણા ના આવે. ન તમે સંવેદના કેમ, તમે ન્યા જઈને કોઈને કહી શકો? એનો શહીદ, જેનો દીકરો શહીદ થઈ ગયો, શાક માર્કેટમાં જઈને કહી શકે કે ભાઈ મારો દીકરો શહીદ થઈ ગયો, જુઓ આ સંવેદનાનો પત્ર આલ્યો, 2 કિલો રીંગણા આપો, હરામ બરોબર કોઈ આપે તો યાર? તો હમ એના કરતા સંવેદના બવેદના ઠીક છે, એ સાચી વાત છે, લાગણી બાગણી સમજ્યા, પણ એનું જીવનમાં એને એમ ના થવું જોઈએ એના ઘરનાને કે મારો કોઈ મોભી. ખાલી એટલું કહી શકાય માણસ તરીકે કે ભાઈ જુઓ, જે વ્યક્તિ વયા ગયા આ દુનિયામાંથી, હમ અમે પામર માણસો છીએ, ઈ પાછા અમે ન લાવી શકીએ, એ હકીકત છે. રાઈટ? તો આપણે રાજીવ ગાંધીને ગુમાવીએ શું કામ? આટલા મોટા હા ટેકનોક્રેટ્સ હતા, આખા ભારતનું નવનિર્માણ બીજા બધા જે વડાપ્રધાનો કર્યું હોય ઠીક છે, જવાહરલાલ નહેરુ થી હમ શરૂ કરીને આપણે અત્યારે નરેન્દ્ર મોદી સુધી, પણ અત્યારે જે બધા ફૂલી ફાલી જાય છે, એ આ ટેકનોલોજી હમ જે છે, ટેકનોલોજીના પ્રણેતા આખા દેશમાં કોણ સૌથી વધુ? રાજીવ ગાંધી. રાજીવ ગાંધી. સેમ પિત્રોડાને ટેકનોક્રેસ્ટને લઈ આવ્યા અને આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુગ લઈ આવ્યા. હું તમે અત્યારે ચર્ચા કરી છે, થેન્ક્સ ટુ રાજીવ ગાંધી. હવે જો હમ ઈ વ્યક્તિ જેવી વ્યક્તિને આપણે ગુમાવી દીધી તો ગુમાવી દીધી, રાઈટ? ગમે તે કારણોસર હમ છોડી દઈએ આપણે બધી વાતો, પણ એ સરકાર જે તે શહીદને એમ કેવું જોઈએ કે ભાઈ અમુક વસ્તુ અમારા હાથની વાત નથી, જેમ કે તમારો દીકરો કે ધણી કે જે કોઈ હમ શહીદ થઈ ગયો ભાઈ, તો અમે ઈ વ્યક્તિ પાછા નથી લાવી શકીએ, એમ કારણ કે આપણે પામર માણસો છીએ, પણ અમે બાકી સ્થૂળ રીતે, સૂક્ષ્મ રીતે, સ્થૂળ તો એ વયા ગયા, દેહ તો એનો અમે પાછો નથી લાવી શકતા, પરંતુ એના હોવાથી તમારા પરિવારને જે સધિયારો હતો ઈ અમે તમને આપી શકીએ એમ છીએ. તમે લેશ માત્ર ચિંતા કરતા નહીં. તમારો દીકરો અમે નથી આપતા, હું તમારો દીકરો છું. સરકાર દીકરો ન બને. હા સરકારને 2 શબ્દ કહેવામાં આવે છે, સરકાર માય બાપ, એક શબ્દ માય છે બાપ સરકાર હા માટે. સરકાર માય બાપ, માય બાપ હું जिसका कोई नहीं होता है उसका खुदा होता है, એની કોઈ જેમ સરકાર માય બાપ એટલે હમ જેનું કોઈ નહીં એનું સરકાર. તો સરકાર સરકારે ક્યારેક એમ કેવું જોઈએ, કોઈક માતા જો એના પુત્ર વિયોગે રોતી હોય, રજળતી હોય, તો કેવું જોઈએ કે માં રડમાં, હું તારો દીકરો છું. ભલે રાજા હોઉં કે હમ મુખ્યમંત્રી હોઉં કે ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર હોઉં, તારો દીકરો હું છું, મજા કર. તમારા દીકરાએ હમ દેશ માટે કુરબાની આપી છે અને હું દેશનો સેવક છું. આજથી હું તમારો દીકરો. તમારા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એ તમતારા અમે લોકો સોલ્વ કરીશું. એવું શું કામ હમ નથી? ક્રિકેટરને મળે, મેચ જીત્યા હવે કરોડો ધોખાધડી રૂપિયા કરીને, મળે સર, મળે કરોડો જો રૂપિયા મળે. તમે વિચારો, એને જાહેર સમજો ખબરના કોન્ટ્રાક્ટ, હજારો કરોડના હા જાહેર ખબરના કોન્ટ્રાક્ટ, એની એક એક મુલાકાત, એની એક એક ટ્વીટ ના પૈસા, હમ બોલો. એક ટ્વીટ હું કરી દે, જગદીશભાઈ ખરાબ કે જગદીશભાઈ હારા એવું બોલ ના કેતા તો હું પોળો બજાર હાંકડી, આવું થાય છે. હા અને એના પાસે એને કાવડિયા મળે. તો આપણી હા દીવાનગી સાચી જે વાત છે, ઈ દીવાનગીની એને નબળાઈ છે. આપણી આ દીવાનગીને આપણે હોકી, હમ ખરેખર ભારતનો ખરેખર રાષ્ટ્રીય ખેલ કયો છે? હોકી. ઓકે ઓકે તો ધ્યાનચંદજીને આપણે ભલે આ લોકો જેમ બધા અમુક અમુક લોકોને યાદ કરે, બાકીના દિવસે નહીં, એમ નહીં ધ્યાનચંદજીને ના આપણે હોકી, રાષ્ટ્રીય હોકી દિન એમ કરી તે દિવસે ફૂલબૂલ ચડાવીએ. પણ એના પરિવારનું શું છે રાજા રામ જાણે. એના પછી બીજા ધ્યાનચંદ હુકમ પેદા નથી થયા, રાજા રામ જાણે. કરવું હોય તો શું કરવું જોઈએ, રાજા રામ જાણે. બસ પબ્લિક ગ્લેમર ક્યાં છે? ગ્લેમર હમ ક્રિકેટમાં છે.
એટલે દેશે ગોળ્યો, શહીદે ગોળ્યા, જેના સિંદૂર જે રોળાઈ ગયા એ ગોળ્યા, લાગણી ગોળી, બધી વાતમાં. અને ઉલ્લુ શું બનાવે કે ભાઈ આઈસીઆઈસી જે છે, આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ જે છે, એના એમ કે કેટલાક નોર્મ્સ હોય છે અને નોર્મ્સ ને એમ કે પાળવા પડે કે અમે અમે ભારત જે છે પાકિસ્તાન દ્વિપક્ષીય, એટલે ભારત અને પાકિસ્તાન ઈ લોકો નહીં રમે, પણ ત્રીજા દેશમાં બીજા કોઈક લોકો આયોજન કરે તો અમારે છૂટકો નથી. શું કામ ભાઈ? તો તમે આઈસીસી ને કયો કે તમે પેલા એક અમને ખાતરી અપાવો કે આજ પછી એક પણ આતંકીને ભારતમાં નહીં ઉતારે તો અમે આખી ટીમ ઉતારીએ. હાલો, હા બરાબર. આ બે વસ્તુ છે ને. તમે હા. કયો એક પણ આતંકીને આજ પછી ભારતમાં નહીં ઉતારે તો અમે આખી ટીમ રોજ ઉતારશું. રેમા કરો તમને ધોકા તરીકે. હાલો, પણ આ બધા બુદ્ધિપૂર્વક અને પાછા ઉલ્લુ કેવા બનાવે એ તમને કહું. ભારત સરકાર પણ કેવું ઉલ્લુ બનાવે પ્રજાને. શું કે છે ખબર છે એના પ્રવક્તા? ઈ કે જો અત્યારે જે રીતે આ છે ને વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લેજન્ડ્સ જે યુવરાજ સિંહ ના આગેવાની હેઠળ રમવા ગઈ છે ને અત્યારે, હા તો હા એને શું કર્યું? સેમીફાઈનલ રદ, પેલા એક મેચ રદ કરી પછી સેમીફાઈનલમાં આવ્યા. તો આ લોકોએ ના હા. પાડી. કોણે? યુવરાજ સિંહ છે, હરભજન છે, યુવરાજ ભાઈ પઠાણ છે, પાકિસ્તાન આપણો સામે નહીં ઇરફાન જવું. પઠાણ, સુરેશ રૈના. તો એ ખેલાડીઓએ ના પાડી, પણ મેં તમને કીધું ને ઈ પણ અર્ધ સત્ય છે. સૌથી પહેલા ના પાડી ઈઝી માય ટ્રીપ નામની સ્પોન્સર્ડ કંપનીએ, કારણ કે એને બિઝનેસ ને મગજમાં રાખ્યો કે જો આપણે આ ટીમને સ્પોન્સર કરીશું ને ભારત પાકિસ્તાનની મેચ રમાશે તો દેશમાં તો જુવાળ વિરોધનો છે જ. એ બધું થશે કે જો ક્રિકેટર નું કઈ નહીં થાય. ક્રિકેટરો 2-5 દી આડાવડા ફરવા વયા જાય, 6 મહિના પછી પાછા આવે એટલે વળી પાછા આપણે મનસું આરતી ઉતારવા. હા પણ ઈઝી માય ટ્રીપ નામની જે સંસ્થા છે, ટૂંકમાં વ્યાપારિક સંગઠન છે, એને ખબર પડી ગઈ કે આપણી ઉપર માછલા ધોવાશે અને આપણો ધંધો પડી ભાંગશે. એટલે એને બુદ્ધિપૂર્વક દેશના નામે કીધું, દેશ ફર્સ્ટ હે, એમ કે ઓલું પછી વેપાર પછી. તો આ જ્યારે ચેમ્પિયનશિપ તમે આયોજન કરી અને તમે એના સ્પોન્સર બન્યા ત્યારે તમને ખબર નથી કે આમાં ભારત અને પાકિસ્તાન બે ઇન્વોલ્વ છે? સંભવ છે કે હારે આવે પણ ખરા. અને તમને મયુરભાઈ કહી દઉં, આપણે જેને નેચરલ ક્રિકેટ માનીએ નેચરલ ન પણ હોઈ શકે. કોઈ પણ હિસાબે ભારત ને પાકિસ્તાન સામે આવે એવું એવા દાવ પણ ખેલાતા હોય. શું કામ? સૌથી વધુ રેવન્યુ છે ભારત પાકિસ્તાનમાં આવે. બાકી કોઈ કાળો બધા રમી રમીને તૂટી મળે તો કોઈ કૂતરું જોવા ખુશી નથી. કાનના ગલે ક્રિકેટની મેચ ચાલતી હોય ને કોઈ જોતું નથી ક્યાં દેશમાં રમાય છે, કોણ કોની સામે રમાય છે, કોઈ ભોજ્યોભાઈ જોતું નથી. પણ ભારત પાકિસ્તાન હોય તો ઓલું મહાભારત સિરિયલ જેમ આવતી હતી ને રામાયણ સિરિયલ આવતી હતી ને જેમ બધા એક ચક્કાચોંધ થઈ જતા હતા, એમ ભારત પાકિસ્તાન હોય એટલે થાય. રાઈટ? એટલે આ લોકો ગમે એવું ચોખ્ઠું લાકડે માકડું ફિટ કરી અને ગોઠવે કે ભારત પાકિસ્તાન સામે આવે. જેમ ખબર છે ને અમુક મહાન આ રાજકારણમાં હોય ને આવું બધું ગોઠવણ.com, સેટિંગ જેને કહેવામાં સેટિંગ. હા, કે સામે ધારો કે કોઈક મોટો માણસ ઉભો તો એની સામે માણસ ઉભો નાનો જ રાખે. કોઈ દી તમે સાંભળ્યું કે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બે એક જ વારાણસીમાંથી ઉતર્યા? નહીં ઉતરે. લ્યો, બે હાવત છે ને એકબીજાના. કોંગ્રેસે છે ભાજપે, બે ના મેઇન માણસો લડવું જોઈએ ને. પ્રજા નક્કી કરશે હારો કોણ ને ખરાબ કોણ. ઈ નહીં કરે કોઈ દી. રાહુલ ગાંધી સામે પણ મારા જવાન ઉભો રાખે, નરેન્દ્ર મોદી મારા જવાન, એટલે કોઈ પાવલું આપે નહીં, વાત થાય પૂરી. આને કહેવાય સેટિંગ, બુદ્ધિપૂર્વકના. એમ આ ક્રિકેટમાં પણ તમારી જાણ ખાતર સેટિંગ ચાલતા હોય. એ ભલે આપણે ઓન રેકોર્ડ કોઈ સાબિત ન કરીએ, પણ ગમે એમ થાય ભારત પાકિસ્તાનનો ડખો આવે આવે ને આવે. એ શું કામ? સૌથી વધુ રેવન્યુ એમાં આવે દુનિયામાં. એટલે તમને કહી દઉં કે પૈસા સિવાય કાંઈ હરામ. બરોબર, દેશ પ્રેમ હોય તો તેનું નામ લેવાનું કુરબાન છે. શત્રુના નામ લેવાતા છે. મેં તમને શરૂઆતમાં કીધું કે જે દેશ કે જે વ્યક્તિ કે જે સંસ્થા ગદ્દારોને તક આપે ને, એક પણ તક, એનો વિનાશ નક્કી છે. તક અપાય જ નહીં. ગદ્દારો અરે શત્રુતા હોય એને શૂટ કરી દેવાય. ગદ્દારોને તક ન હોય. ભૂલ થઈ હોય ને તક હોય, બાકી બધાને તક હોય. ગદ્દારોને ગદ્દાર તો ગમે ત્યારે કાચીડાની જેમ કલર બદલે. તમે જુઓ આફ્રિદીએ શું, આપણે કહીએ ને ક્રિકેટ તો જેન્ટલમેન કા ગેમ, ધ ગેમ ઓફ જેન્ટલમેન્સ. ખોટી વાત છે. હરામ બરોબર કોઈમાં જેન્ટલમેનશીપ હોય તો. આ ક્રિકેટર આફ્રિદી શું છે? ક્રિકેટર જ છે ને પાકિસ્તાનનો પૂર્વ કપ્તાન આફ્રિદી. એના ડાચામાંથી તેઓ શ્રી શું ફાટ્યા એ કહું? ડાચામાંથી તેઓ શ્રી ફાટ્યા કે ભારત હવે કયા કોણ સે મુંહ સે હમારે સાથ ખેલેગા.
એક મેચમાં આપણે ના પાડી દીધી, પછી આપણે આવ્યા સેમીફાઇનલમાં. તો એને એમ હતું કે સેમીફાઇનલ તો રમવા આ લોકોએ આવવું જ પડશે, અમુક નીતિ નિયમ પ્રમાણે. એનો ઇનકાર એમ કે કરી નહીં શકે, એટલે ઈ ડાચામાંથી ફાટ્યો. ઈ જ શબ્દ હું પાછો પ્રયો છું. એને ડાચામાંથી ફાટીને શું કીધું કે ભારત અબ કોન સા મુંહ સે હમારે સાથ ખેલેગા, બોલો. જાણે આપણે કોઈ કાળું કૃત્ય કર્યું હોય એમ. આપણે કહીએ ને ભાઈ તું ક્યાં મોઢે મારી યારે વાત કરે, આ એના જેવી વાત છે. તો આ જેન્ટલમેન ના શબ્દો છે. આવું હોય જેન્ટલમેનશીપ કોને કહેવાય? ઉલટાનું એને એમ કેવું જોઈએ જવાબદાર. એક તો હવે પોલિટિશિયન પર અડધો પડધો થવા માંડ્યો છે, આફ્રિદી નિવૃત્ત થઈ ગયા. એટલીસ્ટ એને એમ કેવું જોઈએ ને કે દેખીએ, ગમે તે શત્રુતા હોય રાજકીય થી માંડીને બધી બાબતોમાં, પણ ઇટ્સ એ પ્લેટફોર્મ. ક્રિકેટ એક માત્ર એવું પ્લેટફોર્મ સાબિત થાય છે જેનાથી બંને દેશના દર્શકોને કમસે કમ એક થવાનો મોકો મળે. એટલે હું પ્રાર્થના કરું અથવા તો વિનંતી કરું અથવા તો આગ્રહ કરું ભારતીય ટીમને કે તમે ક્રિકેટ ડિપ્લોમસી ચાલુ રાખો. થોડાક અમે લચીલાપન અપનાવીએ, થોડુંક તમે તો અપનાવ્યું જ છે, ભારત તો મહાન દેશ છે જ, પણ એ બાના હેઠળ પણ આપણી શત્રુતા ઘટે તો વધુ સારું. આવું બોલ્યા હોત તો? એવું નથી બોલ્યા. એને શું કીધું? ભારત અબ કોણ સે મુંહ સે, એને એમ કે ક્યાં જશે રેમા વગર. તો ભારતના આ મહાન ક્રિકેટરોને ધન્ય હોય એની જનતા. બિલકુલ. પણ ધન્ય હો હરભજન સિંહની જનતાને, ધન્ય હો ઇરફાન પઠાણની જનતાને, ધન્ય હો સુરેશ રૈનાની જનતાને, ધન્ય હો શિખર ધવનની જનતાને, ધન્ય હો આ બધાને યુવરાજસિંહની જનતાને. એ બધાએ કીધું અમારે ક્રિકેટ રમવું નથી પાકિસ્તાન હારે. ગોળ્યું ભલે એને વોક ઓવર જેવું છે, ભલે એ ફાઇનલમાં આવી જાય, ભલે જીતી જાય, પણ શું ફેર પડે? એક ટ્રોફી મારા તમારા માથા ઉપર ન હોય ક્રિકેટની, તો ક્યાં રીંગણા મોંઘા થઈ જવા? ગોળ્યું મેં કીધું. હું તો પાકિસ્તાન ઉપર ચોકડી જ મારવી જોઈએ. પાકિસ્તાન ઉપર ચોકડી જ મારવી જોઈએ કોઈ પણ ભોગે. પાણીનું તમે એક વખત પાણીનું કે પાણીનું અમે ડેમ બંધ કરી દીધો, બરાબર છે, અને ક્રિકેટ ધોકાધડી ચાલુ. એવો કયો વળી તમારો મજબૂરી છે? મજબૂરી કાંઈ નથી, સેટિંગ છે. અંદાઈને રૂપિયા કટકટાવા છે. તમારું જે થવું એ થાય, સત્યાનાશ થાય. એટલે તમને કહું છું કે એ સ્થિતિ છે ને બહુ દુઃખદીય છે. અને એટલા માટે જ આજથી 3 દિવસ પહેલા, જ્યારે હજી આવો માહોલ સર્જાણો નહોતો, 4 દિવસ પહેલા, એ પહેલા તમે લખ્યું હતું. હા, હું મારા, તમે જાણો છો આદિવાસી પ્રકરણમાં, હું એ પ્રકરણમાં હતો. તો પણ અમે લોકોએ ફ્રન્ટ પેજ ઉપર મેઇન લીડ સ્ટોરી બનાવી હતી કે કૂતરાનો, પૈસાના ભૂખા એવા બીસીસીઆઈ નો આ નિર્ણય જે છે પાકિસ્તાન સામે રમવાનો, ઈ બરાબર નથી. પેલે પાને મેઇન સ્ટોરી કરેલી, પેલે પાને. ત્યારે બીજા કોઈ દૈનિકોમાં કે મીડિયામાં આની મુદ્દો નતો હતો. બધા પાસે હતું, પણ જે તે સ્પોર્ટ્સના પાને નાનું મોટું લીધેલું. એને આ પ્રાયોરિટી આપી કે દેશ, નેશન ફર્સ્ટ. નહીતર અહીંયા અમારે તો શું હતું, ત્યારે જયારે અમે આ સ્ટોરી બનાવી ત્યારે સ્વાભાવિક જ અહીંયા હાંબેલાધાર વરસાદ પડ્યો હતો દક્ષિણ ગુજરાત થી માંડીને બધામાં, 7 થી 9 ઇંચ ને આને તેને. ટૂંકમાં સમાચાર તો સારા હતા જ, તે બીજા વાંધો, પણ એ તો છે. ચોમાસામાં વરસાદ ન પડે તો શું પડે? બીજું કઈ પડે? તો સારી વાત છે. એટલે અમે લોકો એને લીધું જ સમાચાર. પણ અમને એક ખબર હતી કે દેશ માટે આ મુદ્દો બહુ મહત્વનો છે. આ પાપી લોકોને યારે રમાય નહીં. એટલે અમે લીડ સ્ટોરી બનાવી. ત્યારે હજી તમને કહું, અમે જયારે લીડ સ્ટોરી બનાવી ત્યારે આ બંને મેચની સામે વિરોધનો વંટોળ હજી ઉભો નતો થયો. ખાલી વાત આવી હતી કે પાકિસ્તાન સામે મેચ છે એમ. અચ્છા, અમારે કારણે કઈ થયું નથી. અમે તો બિલકુલ નાનું છાપું ચલાવીએ છીએ. એટલે કોઈ શ્રોતાજનને એમ ન લાગે કે પોતાની મોટી મોટી કરે. અમને કોઈ ભોજ્યભાઈ ઓળખે નહીં, સ્વાભાવિક છે. પણ અમે ઈ અર્ક પામી ગયા હતા. અમને ઈ ખબર પડી હતી, સેન્સ ઓફ ન્યૂઝ જેને કહેવામાં આવે, કે આ મુદ્દો જે છે એ બરાબર છે, દેશ માટે છે. ભલે કાંકરી જેવડું આપણું નાનું છાપું, પણ આપણે ચમકાવો કે આ બરાબર નથી. અને પછી તમે જુઓ શું થયું. અમારા છાપાને કારણે નહીં, પણ જે અપેક્ષા હતી, અમને ખબર હતું આખો દેશ થોડો બુદ્ધિશાળી હોય ને, દેશ પ્રેમી. તો કોંગ્રેસ સહિતના વિપક્ષો, એ કહું છું, શિવસેના, કોંગ્રેસ સહિતના, અને ઈ તો છોડો, સૌથી વધુ ક્રેડિટ કે ધન્યવાદ અગર કોઈનો આપણે કરવો ને, શુક્રિયા અગર અદા કરના હો, તો ઓવેસી કા કરના ચાહીએ. લોકસભામાં એમણે મુદ્દો ઉઠાવ્યો. બરાબર. આપણા કોઈ લોકો આવું, આપણા લોકો તો ડિફેન્સમાં બોલ્યા. શું બોલ્યા? કે ભાઈ જો આપણે વોક ઓવર આપી દેશું, સરકારનો રવૈયો છે કહું, અગર આપણે વોક ઓવર આપી દેશું તો એમ કે પાકિસ્તાનને ફાયદો થશે. એ તો સીધો ડાયરેક્ટ આ ચેમ્પિયન ટ્રોફી જીતી જશે. અરે પણ ગોળી ચેમ્પિયન ટ્રોફી હું તો હાલે બીજા 5 ચકડા લઈને આપી દો ને, કા તારા અલમારીમાં મૂકીને ડિસ્કો બંધ કરવા. શું ફેર પડે? પણ જીતી જાય કે હારી જાય તો મૂળ ચચરે છે. હું કાવડિયા વયા જાય છે. દેશ બેસનું કુછ નહીં હે.
અરે ટ્રોફી એના ઘરમાં એકાદું આવું ટ્રોફું આપણે ઓછું આવે તો શું ફેર પડે? મને કોઈ એમ કે કાંઈ તમે ફેર પત્રકાર નથી એટલે મારે શું કામ મરી જવું જોઈએ? નથી ભાઈ, હશે નહીં હોય. ઈ જે હા છે બરાબર. ઈ છે, નથી કોઈના કહેવાથી શું થઈ જાય? તો એક ટ્રોફી આપણને ઓછી આપણે કઈ જેવું તો આપણે વર્લ્ડ ક્રિકેટમાં આપણે ટેસ્ટ મેચમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ છીએ, T20માં છીએ, પછી 50 વાળામાં આવે છે એમાં આપણે છીએ, વન ડે માં છીએ. આપણે તમામ ફોર્મેટમાં વર્લ્ડ ચેમ્પિયન થઈ ચુક્યા છે. હવે આ જે મેચ છે એ તો કેવી છે? આઈપીએલ જેવી છે. આઈપીએલ ની કોઈ આમ ક્રિકેટ છે, પણ એનું જીતવું ને હારવું ઈ કોઈ દેશ માટે મહાન હાર કે જીત એવું હોતું. કારણ કે હંધાય ભેગા થઈને રમે, અમેરિકા વાળા, પાકિસ્તાન ને, ફલાણું ને, શ્રીલંકા ને, ઇંગ્લેન્ડ ને, ન્યુઝીલેન્ડ ને, હંધી ભામ ભેળી થાય બધા રમે, ટેસડા કરે. તો ક્રિકેટ નો ઉત્સવ છે. ઉત્સવમાં કઈ ફરક નહીં. અબિલ ગુલાલ તમે મને એકબીજાને ઉડાડીએ હોળીમાં, એમાં તમને કેટલો ઉડે મને કેટલો ઉડે એવું કઈ ના હોય. હવ રંગાઈ જાય, વાત થાય, પૂરી મજા કરે. ઈ બાને નવા નવા છોકરાઓ જે ક્રિકેટમાં આપણે જેલો વૈભવ છોકરો આવ્યો છે એના જેવી ટેલેન્ટ બહાર આવે, એને તક મળે તો સારામાં સારી વાત છે. તો એને એન્જોય છે. એમાં ટ્રોફી કોણ જીત્યું કોણ હાર્યું એ લોકો નાકામાં છે અને જીતી ગયા એવું કઈ હોય નહીં. એને આઈપીએલ કે એક જાતનો ઉત્સવ ક્રિકેટનો. એને કારણે ક્રિકેટની પ્રતિભાઓ બહાર આવે જેને તક નથી મળતી. તે જેમ કે આ ઓલો બાળક વૈભવ, રાઈટ? તો એના જેવી આ મેચ છે. આ લીજેન્ડ વાળી વાતો જે છે એના જેવી છે કે એમાં કદાચ કોઈ ન રમે ભારત, કોઈ ફરક નહીં અલબત્તા. અને એક મયુરભાઈ બીજો ડખો પણ છે, તમને કહી દઉં. આ બીસીસીઆઈ જયારે આવો ડખો કરે છે ને ભારત પાકિસ્તાનનો, તમે જુઓ હારે ત્યારે શું આવે ખબર છે? તો ભારતની હાર. જીતે તો ધોની કે ધુરંધર, એના જેવી વાતો છે. કોહલી की टीम ने फलाना कर दिया. એટલે ભાઈ આ શું કામ? જો પાકિસ્તાન કોઈ પણ નિયમ અનુસાર, આઈસીઆઈસી ના નિયમ અનુસાર, ધારો કે બીસીસીઆઈ એમાં ભાગ લેવાનો થાય કોઈ પણ હિસાબ, દાખલા તરીકે વાત છે, તો એમ કેવું જોઈએ કે આ ભારતની ટીમની બીસીસીઆઈ નામની કોઈ સંસ્થા છે, દાખલા તરીકે એ બીસીસીઆઈ ની પાકિસ્તાન નામે હાર, એવું કરો. ભારત નહીં, ભારત દેશ છે. ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી વાત નથી. ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે, બીસીસીઆઈ કહેવાય છે આમ તો, બાકી બધું તો આપણે જાણીએ, પણ તોય પણ એક સ્વાયત્ત સંસ્થા છે. એટલે કોઈ એક સંસ્થા છે ટૂંકમાં, સમજી ગયા? એ સંસ્થા વતી આ લોકો રમવા જાય છે. જેમ ઓલા હા, યુરોપમાં દેશોમાં, બ્રિટનમાં છે ને ક્લબ્સ હોય, ક્લબ્સ અલગ અલગ નાની નાની ક્લબ પોતાની, એના જેવું. તો તમે ઈ કહો તો વાંધો નહીં. હારે ને તો કહેવાય કે બીસીસીઆઈ ની એક ટીમ હતી ને ઈ પાકિસ્તાન હારી, એવું કહી દો તો વાંધો નથી. પણ ત્યારે મોટા ભાગે આવે શું? ભારતનો ભયંકર હાર. હા, તો ભાઈ ભારત તો ના જ પાડે છે રમવાની, તો હારે શું કામ? ભારતને પૂછો તો ભારત એમ કે છે કે રમવાનો મતલબ રમવાનું થતું નથી પાકિસ્તાન સામે, તો અમે હારીએ શું કામ ભાઈ? બિલકુલ. એટલે સાહેબ આમાં તો હવે આપણે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આપણે બીજી તરફ આવીએ કે ઈ લોકો તો સુધરે એમ નથી. દાખલા તરીકે એની પાસે પૈસાનો તાકાત છે ને પૈસાની ભૂખે છે, બે છે બીસીસીઆઈ ને. એના જે હોદ્દેદારો છે બધા સરકારી છે. આપણે ગમે એટલું બોલીએ કઈ આપણું આવે નહીં. ઓકે, પણ હું તમને ઘણી વખત એક દાખલો આપું છું. તમે નાના છોકરા હોય ને, હાવ 2-3 વર્ષના ઢીંગલા, અને તોફાન કરે ને, એટલે આપણે એને માની લો કે થોડીક ઝાપટ ઝુપટ કરીએ આમ વાલથી પણ મારીએ, તો એને બાળકને એટલી ખબર પડે છે કે આપણે અંકલને પહોંચી શકીએ એમ તો નથી. એને ખબર પડી જાય, પોતાની મર્યાદાની એને ખબર હોય કે આપણે આને પહોંચી શકાય એમ નથી. એટલે તમે જુઓ ઈશ્વર કેવી વ્યવસ્થા કરે છે, તમને કહો. એને એટલી સમજ પડે છે કે હું પહોંચી શકું એમ નથી, પણ હું રિસાઈ તો ચોક્કસ શકું છું. નહીતર બાળકમાં ઈ વસ્તુ ક્યાંથી આવે? ઈ ન તોફાન માંડે, આપણને મારવા માંડે, પછી ભલે આપણે એને ગમે એમ મારીને બેસાડી દઈએ, પણ એનામાં ઈ સેન્સ ક્યાંથી આવી કે કમસે કમ રિસાઈ શકાય? પહોંચી ન શકાય તો રિસાઈ, એટલે એક ખૂણામાં વહી જાય ઢીંગલો. નાનું બાળક એક ખૂણામાં વહી જાય, બેહી જાય, ન જમવું મારે. પછી આપણે પટાવવો પડે, હાલ મારા દીકરા, હાલ મારા બાપા, ફલાણું ઢીકણું વગેરે જેવો વાલ જે કરતા હોય એ રીતે આપણે એને સમજાવવો પડે. એ ઘડી હું કરે પછી ખાઈ લે, રાઈટ? એમ ભારતના દર્શકોને હું મયુરભાઈ વિનંતી કરું, આપણા આ ચેનલ થકી તમારી, કે ન કરે નારાયણના પાપી લોકો કે રમવું જ પડશે, તો ભલે રમતા, તમે ટીવી બંધ કરી દો. હા, બરાબર. નથી જોવી ભાઈ સાહેબ તારી કોઈ પણ કારસ્તાની. તો શું થાય કહું, તમે જયારે એનો જાહેર બહિષ્કાર કરો તો સ્પોન્સર્ડ વાળાને ખબર પડે કે હવે આમાં પૈસા સ્પોન્સર ના નખાય નહીં, કારણ કે કોઈક જોવા વાળું તો હોવું જોઈએ ને.
હા, બરાબર. एक आईना था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ કોઈ तो क्या, નહીં. बुझ जाओ तो क्या. વાહ. હમ. તમારું હા, એના જોવા જ વાળું જ કોઈ નથી, તમે શેની સ્પોન્સરશિપ કરશો? તેને જ બોલીએ છીએ. તમે પડદા પર બતાવો થમ્સ અપ છે ને ફલાણું છે ને ઢીકણું ખાવા પીવા, પણ કોઈ જોઈ તો ને. હમ. એટલે પછીથી વાત આવે દર્શકોની. પેલી મેં વાત કરી સરકારની અને બીસીસીઆઈની. સરકાર. હવે મેં કીધું બેસી. આપણે એન્ડમાં જઈ રહ્યા છીએ, એમાં હું કહું છું વાત આવે હમ. દર્શકોની. તમે તો રીસાઈ શકો કે નહીં બાળકની જેમ ભલામણા? હા, હા, બરાબર. તમે આપણે બધા દેશ પ્રેમી તો છીએ, એમ કે દાવો તો આપણો હમ. છે દેશ પ્રેમી, અને આપણે દુમુખા એટલે આપણે બેવડા ધોરણથી દેશ પ્રેમ દાખવી ન શકીએ. મારે ચર્ચા કરવી છે અત્યારે આની કે બહિષ્કાર કરવો જોઈએ, એમ હું કહું છું. અને મારા ઘરમાં હમ. ક્રિકેટની મેચની ટીવી ચાલુ હોય તો કોક શું કે તમે વાત તો બંધ કરો અને બધા બહિષ્કાર, આ તમે પોતે તો જુઓ છો. હમ. એટલે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. કોકને હમ. કેતા પહેલા પોતે પાલન તો કરવું જ જોઈએ. એટલે સાચી વાત. આમ વાત છે મયુરભાઈ, કે જ્યારે સરકારની કોઈ મજબૂરી હોય, બે ઘડી માની લો, હું એને મજબૂરી માનતો નથી, એ તો વ્યૂહાત્મક છે, પણ બે ઘડી હમ. માની લો કે એની મજબૂરી છે કોઈ ક્રિકેટના નિયમ અનુસાર, તો કાંઈ વાંધો હમ. નહીં. દર્શકોને જોવી ફરજિયાત નથી, એની તો કોઈ મજબૂરી નથી ને. હા, એને ટીવી બંધ તમે જાહેર કીધું એમ કરી બહિષ્કાર દીધું. દરેકે કરવો જોઈએ. તમામ સમાજ, તમામ સંસ્થા, તમામ વ્યક્તિ વિશેષ, તમામ સારા સારા માણસો જેને લાખો લોકો ફોલોઅર કરે છે, એ તમામ ધર્માચાર્યો, તમામ કેને કે ભાઈ આ મોટિવેશનલ સ્પીકર્સ જે કોઈ હોય તે તમામ લેખકો, પત્રકારો, તમામ ડોક્ટર્સ, એન્જિનિયર, સારા સારા સમાજ ઉપર જેનું પ્રભુત્વ છે એવા તમામ લોકોએ અપીલ કરવી જોઈએ. અને એ અપીલ કરે એને દેશભક્તિ માનવી જોઈએ. હમ. જે ન કરે એને એમ થવું જોઈએ કે મારે પણ કરવી તો જોઈએ જ એમ. હા, તમામે બરોબર. મીડિયામાં મોકલવું જોઈએ કે હું શપથ લઉં છું કે આ ટેસ્ટ મેચ કે આવી કોઈ પણ મેચ જેમાં ભારત અને પાકિસ્તાન સામસામે હશે, અમે હમ. નહીં જોઈએ એના હું શપથ લઉં છું. અને વિનંતી કરું છું કે દરેક લોકો ન જુઓ. એક વખત આવું કરી બતાવે, આખો દેશ એક છે એમ કરી બતાવે સાહેબ, તો સરકાર હમ. હોય કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોય, બીસીસીઆઈ લોકો દરેકે વિચારી વિચાર કરવો પડે કે લોહી અને પાણી કોઈ દી એકારે હાલે જ નહીં. ન આવે. તો પ્રેશર ડેવલપ થાય. કારણ કે આફ્ટર ઓલ તો છે પૈસાનો મામલો, અબજો ખરબોનો. અને હમ. હમ. ક્રિકેટરો એ ના પાડી સારી વાત થઈ, પણ જો એનાથી ન સુધરે ધારો કે, તો બીજી હમ. વાત એ પણ કરવી જોઈએ કે જે ક્રિકેટર આમાં ભાગ લેશે, અમે એની સ્પોન્સર્ડ થયેલી કોઈ પણ ચીજ પણ લેશું ને એનો બહિષ્કાર કરશું. જુઓ ખેલ કેવો પડે સાહેબ. હા, બરોબર. તરત અસર આફ્ટર ઓલ તો દેખાય. મેં કીધું હા છે ક્યાં, બધી ચાવી ક્યાં છે? પૈસામાં. પૈસામાં. બીજું રેવન્યુ. કોઈને દેશ પ્રેમ, આ તમે કલ્પના કરો, આ જ હીરો હિરોઈન જેને આપણે માથે ચડાવીને બેહીએ છીએ, એ લોકો હમ. જુગારના નથી જાહેરાત કરતા ઓનલાઈન કરે જ છે ગેમિંગમાં? ને. આવો મરો, હમ. તમારું જે થવું થાય. શરમે આવે છે હા. કોઈને? આપણે સાતમ ક્રિકેટરો આઠમમાં કરે છે. અહીંયા ઘર પરિવાર બેહી ને સાતમ હમ. આઠમમાં આપણે પાને રમતા હોઈએ, જે નિર્દોષ હોય છે, જેમાં હાર જીત મહત્વ નથી. 5-50 રૂપિયા લઈને કુટુંબના ભાઈ બહેનો રમતા હોય, એકબીજા જીતે, સમજાવો. ટૂંકમાં ઘી ઢોળાય તો ખીચડીમાં હોય છે. હમ. તો હમ. પોલીસ દંડો પછાડે, હાલો જુગાર કેમ હા. રમો છો? અને ઓલો આખું પાનું ભરીને જાહેર ખબર આપે, હરામ ખાય આવો, કે આવો ગેમિંગમાં આવો, સત્યાનાશ થાવો તમારું. હા, સાચી વાત છે. અને પછી છાપામાં સમાચાર આવે છે ને, ઓનલાઈન ગેમિંગમાં હારી જાય યુવાનનો આપઘાત, ને યુવાન ઘર અપઘાત. છોડીને ભાગી ગયો, ને આ બધું હમ. સત્યાનાશ ઓનલાઈન ગેમિંગમાં. પાટીદાર હમ. સમાજે તો આની સામે આંદોલન ચાલુ કર્યું છે, મોરબી થી માંડીને છેક સુધી. હા, ભાઈ દિનેશ બાબણિયા વગેરે કે ઓનલાઈન ગેમિંગ ઓનલાઈન ને ગેમિંગ છે હા. બંધ કરાવો. તો આવું લાલજીભાઈ પટેલ થી માંડીને બધાએ કીધું ઓનલાઈન ગેમિંગ બંધ કરાવો. એ શું છે? હમ. વન કાઇન્ડ ઓફ જુગાર જ છે કાયદેસરનો. હમ. 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 તો સવાલ મયુરભાઈ અંતે ઈ છે, પેલો મુદ્દો મેં સરકારી કીધો, બીજો મુદ્દો આ પૈસાનો કીધો, ત્રીજો મુદ્દો ક્રિકેટરોનો કીધો, ચોથો મુદ્દો દર્શકોનો. એટ લાસ્ટ હમ. હમ. આપણે જો આવી ક્યાંય મેચ રમાતી હોય તો દર્શકોએ ઈ જોવી ફરજિયાત નથી. દેશ પ્રેમ દાખવો. એક પણ માણસ ન જુએ, ટીવી ક્લોઝ, બધું બંધ, વાત જડબે સલાક. ભલે જાહેર હમ. ખબરના પૈસા એના સત્યાનાશ થાય, બિલકુલ ન જુઓ. અને એના ફોટા પાડીને સેલ્ફી પાડીને મોકલો, જુઓ ક્રિકેટની મેચ ચાલુ છે અને અમારે અહીંયા ટીવી બંધ છે, પાડીને મોકલો. તમારા જેવો કોઈ મહાન દેશભક્ત નહીં સાહેબ. હમ. 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 આવી વાતો છે, પણ હવે આ બધું પાગલપનમાં ખપે એ જુદી વાત છે મયુરભાઈ. આ બધું આપણી જે જજ્બાત છે, જજ્બાત કહું છું, કે ઓલા હમ. નાના પાટેકર જેવું છે.
પાગલપન વન કાઇન્ડ ઓફ પિક્ચરમાં નાના બાળકો, આમ તો બુદ્ધિશાળી માણસ છે પણ જે પિક્ચરમાં એ પાગલપન જેવું લાગે છે કે ભાઈ આ દેશનો જજ્બાત છે એ બધું, તો આ એવી જજ્બાત છે. આપણી વાત તો માણસ સમજવું હોય તો સમજે, ન સમજો તો ભગવાન તમને સુખી રાખે. આપણો કોઈ આશય છે નહીં. આપણો આશય છે આપણો દેશ મહાન છે, આપણે મહાન છીએ. બાળકની જેમ રિસાત કમસે અવગણનાથી મોટી કોઈ સજા નથી હોતી. અવગણના. તમે જયારે કોક માણસ બહુ માથાભારે હોય, બહુ પહોંચેલી માયા હોય ને એને તમે પહોંચી વળો નહીં ને, ત્યારે એને અવગણના કરો એટલે વાત પૂરી થાય. બિલકુલ સાહેબ. તો આપણો દેશ જીતી જાય. આ દેશભક્તિ દેખાડવાનો પણ એક આપણી પાસે અવસર આવી રહ્યો છે. માનો કે આ રમાય તો, અત્યારે સેમીફાઈનલ તો રદ કરી, ફાઇનલમાં જે અને કદાચિત ભારત ન રમે તો ધન્ય હો, એ વાંધો નહીં. પણ ભારત સરકારને એમ થવું જોઈએ કે કોઈ પણ દિવસે પાકિસ્તાન સામે મેચની વાત થશે તો સરકારનો કડો વિરોધ થશે. મેચને કોઈ જોશે નહીં. આખું ઇન્ડિયાના તમામ ટીવી બંધ. તો આપણે જો આપણે સરકારનો વાંક કાઢવો તો પેલા આપણે કઈક બતાવવું પડશે ને. બધું સરકાર કરીને મને ખુદને ક્રિકેટ ગમતું હોય, હું સોફા ઉપર પોળો થઈને બેહું, ક્રિકેટની મેચ જોતો હોઉં ને તમને આવી બધી ભાષણ આપું તો ક્યાંથી હાલે? બલકે તમારે સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ. ક્રિકેટની ક્લાઇમેક્સ ચાલતી હોય ત્યારે ખરેખર મારે ત્યાં ઓફિસમાં હોઉં તો ઓફિસમાં, ઘરમાં હોઉં તો ઘરમાં તમારે આવવું જોઈએ બુદ્ધિપૂર્વક. ઓકે, હું ખરેખર શું કરું છું? જો હું ક્રિકેટ જોતો હોઉં તો રિસર્ચ ફોટો પાડીને મારો મોકલજો કે આ ભાઈ પર ઉલ્લુ બનાવે સમાજને, કામ આખા ઉપદેશ આપે છે. પોતાની ક્રિકેટ ચાલુ છે તો તમને રસ હોય બીજા ન હોય એવું ટીકા કરવી જોઈએ એમ કહો. પણ જો મારી ત્યાં ટીવી બંધ હોય તમે મને પૂછો કે સાહેબ ક્રિકેટની મેચ ચાલુ કરો, અને હું જો તમને કહું કે સોરી પાકિસ્તાન હારે મેચ છે એટલે હું નહીં જોઉં, બાકી દુનિયામાં ગમે તે, તો સાહેબ ગળે ઉતરે. બાકી તમને જ્ઞાનના ભંડારના કોથળા ઠલવવા અને મને મારું પાછું એમને ઢઢિયો ચાલુ રાખવો, બે વસ્તુ કોઈ દી બને નહીં. જી મયુરભાઈ, જી જી બિલકુલ. એટલે સર તમે જે પ્રમાણે કહ્યું કે ખરેખર ભારતના લોકો પાસે પણ અવસર છે, કારણ કે ખાલી માત્ર બોલીને વિરોધ નહીં થાય, પરંતુ જ્યારે આપણે જ નહીં જોઈએ તો ખરેખર આ લોકો જે સ્પોન્સર કરી રહ્યા છે તેમને પણ મોટું નુકસાન થવાનું છે. પરંતુ સૌની વચ્ચે જોવું એ રહેશે કે આગામી દિવસોમાં ખરેખર આ મેચને લઈને શું નિર્ણય લેવામાં આવે છે. સર ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર. નમસ્કાર.